આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હે પરમહંસો, ધનનો જે મોટો ભૂંડો મદ તેણે કરીને અંધ જેવા જે જીવ તેને ભજવા નહીં ને દેહ સુખના માને રહિત રહેવું। જેમ રાજા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ, સહદેવ તેણે રાજ્ય સંબંધી જે સર્વ વસ્ત્ર ને સર્વ અલંકાર અને દેહના મમત્વપણાનો અને અહંકારનો તે સર્વ બંધનનો ત્યાગ કરીને, જેમ ઘટાકાશ મઠાકાશના પ્રલય કાળે મહદાકાશને વિશે એકતા છે, તે મહદાકાશ માયાએ સહિત ચિદાકાશને આશરે રહે છે, તેમ પોતાના જીવને ઈશ્વર સંગાથે એકતા કરીને ને બ્રહ્મરૂપ થઈને શ્રી કૃષ્ણ પુરુષોત્તમના ચરણારવિંદને વિશે સ્થિતિ કરીને પાંચેય ભાઈએ ફાટ્યા લુગડા પહેર્યા અને આહારનો ત્યાગ કર્યો અને વાણી નિયમમાં રાખીને મુવાડા છૂટા રાખ્યા અને પોતાના દેહનું રૂપ જડ અને ઉન્મત્ત પિશાચની પેઠે જણાવ્યું। અને સાંભળતા થકા જાણીએ નથી સાંભળતા અને દેખતા થકા જાણીએ નથી દેખતા એવી રીતે વર્તતા હતા। અને હવે સાચા સિદ્ધ આદર્શ પરમહંસો કેવા હોય તો કહે છે કે આવી રીતના જે સિદ્ધ તે ઉઠવું, બેસવું ને રહેવું, એવા જે દેહના ભાવ તેને નથી દેખતા, માટે સ્વસ્વરૂપ જે બ્રહ્મ તેને પામ્યા છે। પ્રારબ્ધ થકી પાછું ઠેકાણે આવે અથવા ઠેકાણા થકી ચાલે તેને દેખે નહીં। જેમ અતિશય મદે કરીને અંધ હોય તે વસ્ત્ર દેહ ઉપર રહ્યું છે અથવા પડી ગયું છે તેને કેફે કરીને દેખતો નથી, તેમ સ્વસ્વરૂપને પામ્યો જે સિદ્ધ તે પોતાના દેહને દેખતો નથી। અને દેહ તો પૂરું સંસ્કારને વશે કરીને ચાલે છે, તે જ્યાં લગી પોતાનું પ્રારબ્ધ કર્મ છે ત્યાં લગી જીવે છે ને ઇન્દ્રિયોને પ્રાણે રહિત અને પુત્રાદિક પ્રપંચે સહિત જે દેહને પામ્યો છે, તો પણ સમાધિ પર્યંત યોગ તેણે કરીને જાણ્યું છે આત્મતત્વ જેણે એવો જે જોગી, તે તેને સ્વપ્ન તુલ્ય જાણીને પાછો સેવતો નથી। એવી રીતે કદર્મ ઋષિ, દેવહૂતિ, કપિલ પણ રહ્યા છે ને ધ્રુવ પણ રાજ્ય ત્યાગીને રહ્યા અને ધ્રુવ આદિક જન્મ થકી જ નૈષ્ઠિકપણે રહ્યા। પોતાના પ્રધાન તેણે ઉન્મત્ત કહ્યા, જડ કહ્યા તો પણ નિર્માની રહ્યા। એના ઘરડા જે સ્વયંભૂ મનુ, તેના પુત્ર જે ઉત્તાનપાદ, પ્રિયવ્રત તે પણ રાજ્ય ત્યાગ કરીને એવી રીતે જ રહ્યા। પૃથુ રાજા પણ રાજ્ય ત્યાગીને એવી રીતે રહ્યા। વિદુરજી, ઉદ્ધવજી અને કવિ નામે રાજા, માંધાતા, મુચકુંદ, અલ્લર્ક, કષ્ટશદ્ર અને યયાતિ રાજા અને રંતિદેવ રાજા એ સર્વ રાજ્યનો ત્યાગ કરીને નિર્માની થકા રહ્યા। ઋષભદેવ ભગવાન પણ પોતાના દીકરાઓને શિક્ષા કરીને પરમહંસોને શિક્ષા દેવાને અર્થે પોતે પરમહંસ થઈને નિર્માની થકા વિચરતા હતા। અને હે પરમહંસો, હવે તે શિક્ષા કહીએ છીએ જે મનુષ્ય લોકને વિશે મનુષ્ય દેહને પામ્યા એવા જે જીવ તેનો આ મનુષ્ય દેહ તે કષ્ટને આપે એવી કામના ને પદાર્થ ભોગ તેને યોગ્ય નથી। કા જે એ કામના તો વિષ્ટાના ખાતલ કીડાને પણ છે, માટે મનુષ્ય દેહ તે દિવ્ય તપ કરવાને યોગ્ય છે, જે તપે કરીને અંતઃકરણની શુદ્ધિ થાય છે ને અંતઃકરણની શુદ્ધિ થયા થકી અપાર બ્રહ્મ સુખ પ્રાપ્ત થાય છે। માટે હે પરમહંસો, મોટા પુરુષની જે સેવા તે મોક્ષનું દ્વાર છે, સ્ત્રીઓના સંગીનો સંગ તે નરકનું દ્વાર છે। એટલા માટે મોટા પુરુષની સેવાએ કરીને જ મોક્ષ થાય છે। એમ સમજીને શ્રી હરિના ચરણને વિશે
મનને સ્થિર કરવું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.